જય જવાન જય કિસાન જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય કટાણા મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઉનાળુ આ તલ 35 થી 45 દિવસના આજુબાજુ થઈ ગયા છે અને આ તલમાં હાલની પ્રોસેસ આપણે જોઈ શકીએ છીએ કે માથેના તલ જે છે તેમાં ફૂલ આવવાની શરૂઆત છે, એની સાથે સાથે નીચેના જે હેઠે ભાગનો ભાગ છે તેની અંદર બડ્ડો બેસી ગયેલો છે। આ પરિસ્થિતિ આપણે શેનો છંટકાવ કરવો, તો આ પરિસ્થિતિ આપણે 05234 અને એની સાથે બોરોન એટલે કે 05234 માં 52% ફોસ્ફરસ આવે છે અને 33% પોટાશ આવે છે। જે 52% ફોસ્ફરસ આવે છે તે નવો ફાલ બેસાડવા માટે બેસ્ટ ઉત્તમ વસ્તુ છે અને સાથે સાથે 34% પોટાશ આવે છે એટલે કે જે બડ્ડો બેસી ગયેલો છે તેની અંદર તલ બેસવાના છે। આ તલની ક્વોલિટી, શાઇનિંગતા અને તેલની ટકાવારી વધારવા માટે આપણે 34% પોટાશ નાખેલું છે અને સાથે સાથે આ પરિસ્થિતિએ બોરોન નાખવાનું ભૂલવાનું નથી। તો કે શું કામ, તો કે બોરોન જે આવી ગયેલો ફાલ છે તે ખરતો અટકાવશે અને સાથે સાથે હાલમાં ઉનાળાની સિઝનની અંદર તડકાનું પ્રમાણ બહુ વધારે છે એટલે કે આ છોડ જે હાલમાં પ્રકાશ સંશ્લેષણ અને ક્લોરોફિલની પ્રક્રિયામાં ધીમું કામ કરશે, તો જે બોરોન છે તે આ ખોરાક લેવાની અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં બહુ સારું કામ કરવા માટે બોરોનનો છંટકાવ કરવાનો છે। એટલે 35 થી 45 દિવસની સમયની અંદર 05234 અને એની સાથે બોરોનનો છંટકાવ કરવાનો અને સાથે સાથે હાલની પરિસ્થિતિએ સફેદ માખીનો એટેક બહુ વધારે જોવા મળે છે એટલે સફેદ માખીનો ડોઝ આપવો અને એની સાથે ઈયળનું નહીવત પ્રમાણમાં આપી દેવું, જેથી ચાર વસ્તુ એક સાથે થઈ જાય, ખોરાક મળી જાય, ફાલ ખરતો અટકાવવા માટે બોરોન આવી જાય અને એની સાથે સાથે સૂચ્યા પ્રકારની કોઈ પણ જીવાત હોય તો તેમાં ડાયનોટોપુરા અને ડાયફેન્થ્રીન નાખી શકાય છે અને સાથે સાથે ઈયળ માટે ઇબાબેક્ટિન બેન્ઝોઇટ 5% જે મમરી આવે છે એનો છંટકાવ કરી શકાય। એટલે એક સાથે ખોરાક, સૂચ્યા પ્રકારની તમામ જીવાત અને ફાલ ખરતો અટકાવવા માટે બોરોન આવી જાય। આ પરિસ્થિતિ આપણે 35 થી 45 દિવસ સુધીના જે તલ થયા છે તેના માટે બેસ્ટ રહેશે। જો આ ડોઝનું તમારે સારું રિઝલ્ટ લેવું હોય તો જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી છે, એટલે કે આપણે પિયતમાં હવે સલ્ફર આપવાનું છે। સલ્ફર 80% પણ આપી શકો છો અને સલ્ફર 90% પણ આપી શકો છો। તો સલ્ફર શું કામ કરશે? સલ્ફર પોતે એક ફૂગનાશક તરીકે કામ કરશે। હાલમાં આપણી જમીનમાં તાપ વધારે હોવાને કારણે કદાચ ફૂગની અસર હોય તો આપણને ખ્યાલ ન હોય, તો સલ્ફર પોતે ફૂગનાશક તરીકે કામ કરશે અને સલ્ફરનું એક મુખ્ય કામ એવું છે કે તલ પોતે એક તેલેબિયા પાક તરીકે કામ આપે છે એટલે સલ્ફર તેલની ટકાવારી વધારવા માટે બેસ્ટ કામ આપશે અને સલ્ફર 80% અને 90%, સલ્ફર 80%નો ઉપયોગ તમે ડ્રીપમાં કરી શકો છો અને સલ્ફર 90%નો ઉપયોગ તમે વખાડામાં કરી શકો છો। જો તમારે સલ્ફર 80% આપવું હોય તો આપી શકો છો, સલ્ફર 90% આપો। જો આવી જ અવનવી તમારે માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આજે જ મારી યુટ્યુબ ચેનલમાં તમામ વિડીયો તમે જુઓ। અસ્તુ। જો આ ડોઝનું તમારે સારું રિઝલ્ટ લેવું હોય તો જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી છે, એટલે કે આપણે પિયતમાં હવે સલ્ફર આપવાનું છે। સલ્ફર 80% પણ આપી શકો છો અને સલ્ફર 90% પણ આપી શકો છો। તો સલ્ફર શું કામ કરશે? સલ્ફર પોતે એક ફૂગનાશક તરીકે કામ કરશે। હાલમાં આપણી જમીનમાં તાપ વધારે હોવાને કારણે કદાચ ફૂગની અસર હોય તો આપણને ખ્યાલ ન હોય, તો સલ્ફર પોતે ફૂગનાશક તરીકે કામ કરશે અને સલ્ફરનું એક મુખ્ય કામ એવું છે કે તલ પોતે એક તેલેબિયા પાક તરીકે કામ આપે છે એટલે સલ્ફર તેલની ટકાવારી વધારવા માટે બેસ્ટ કામ આપશે અને સલ્ફર 80% અને 90%, સલ્ફર 80%નો ઉપયોગ તમે ડ્રીપમાં કરી શકો છો અને સલ્ફર 90%નો ઉપયોગ તમે વખાડામાં કરી શકો છો। જો તમારે સલ્ફર 80% આપવું હોય તો આપી શકો છો, સલ્ફર 90% આપવું હોય